નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું સાસુની ફેવરમાં બે સારા શબ્દો તમે બોલી કે સાંભળી શકો. હેલો મમ્મી, ગઈકાલે મારા સાસુ એકલા જઈને એમના માટે સોનાની બંગડી લઈ આવ્યા. એમણે મને કહ્યું પણ નહીં અને બતાવી પણ નહીં. મમ્મી, તને ખબર છે, આ મારા સાસુ છે, એ પોતાનું શાક જુદું બનાવે. મને એવું થાય કે રોજ એવા નખરા શું કામ? મમ્મી, આજે મારા સાસુ કીટી પાર્ટીમાં શું પહેરીને ગયા ખબર છે? ટી શર્ટ અને જીન્સ. આ ઉંમરે પણ? મમ્મી, ગઈકાલે મારા સાસુ સસરા એમના માટે નવી કાર જોવા ગયા. અમને પણ તો લઈ જઈ શક્યા હોત. દરેક મમ્મીઓને મારો એક સવાલ છે કે ધારો કે સાસરે ગયેલી તમારી દીકરી એના સાસુ વિશે આવી વાતો શેર કરે કે ફરિયાદ કરે તો તમારું રિએક્શન શું હોય? હાય હાય બા, એમણે આવું ન કરવું જોઈએ. હજી પણ હાથમાંથી વહીવટ છૂટતો નથી. ઘરડી ઘોડી લાલ લગામ. હવે એ ઘર પર તારો પણ સરખા હિસ્સાનો અધિકાર છે, વગેરે વગેરે. કે તમે તમારી દીકરીને એવું સમજાવી શકો કે તમારી સાસુ જે કંઈ પણ કરે છે એ એની અંગત જિંદગી છે, એમાં તારે ઇન્ટરફિયર ન કરવાનું હોય. આપણે ત્યાં પહેલાં એક કહેવત હતી કે વહુને જસ નહીં. આ કહેવતમાં હવે એક નવું પાત્ર પણ ઉમેરાયું છે. હવે સાસુને પણ ઝાઝો જસ મળતો નથી. આપણે ત્યાં પોતાનું ઘર છોડી પારકા ઘરને પોતાનું બનાવતી દીકરીઓના મહત્ત્વને જો ગાય વગાડીને મોટું કરતા હોય તો પોતાના ઘરમાં એક સાવ અજાણી છોકરીને સરખો હિસ્સો, સરખો અધિકાર આપતી સાસુના મહત્ત્વ વિશે પણ વાત થવી જોઈએ. હું એવું માનું છું કે દરેક સાસુ જબરી નથી હોતી. દરેક સાસુ લુચ્ચી, લબાડી કે બદલાખોર નથી હોતી. સાસુ ટોણા મારતી હશે, ગુસ્સો કરતી હશે, અમારા ઘરમાં તો આવું જ, એવું કહેતી હશે, પણ એને સમજવાની જરૂર છે. મને લાગે છે કે દરેક વહુએ સાસુની સાયકોલોજીને સમજી એની સાથે ડીલ કરતાં શીખી જવું જોઈએ. જે ઘરમાં તમે 25, 27 કે 30 વર્ષ સુધી રહ્યા, એ ઘરને છોડી પારકા ઘરે સાવ નવા માણસો વચ્ચે જીવવાનું તમારા માટે જેટલું અઘરું છે એટલું જ અઘરું વર્ષોથી એ ઘરમાં રહેતી, એ ઘરના નિર્ણયો લેતી, રસોડું સાચવતી, ઘરના માણસોને જાળવતી એ સ્ત્રી માટે પણ છે. હવે એણે એક નવી વ્યક્તિ સાથે વર્ષોથી સાચવેલા પોતાના ઘરને શેર કરવાનું છે. જે રસોડું અત્યાર સુધી એકમાત્ર એના કહ્યામાં હતું, એ રસોડામાં એણે બીજી સ્ત્રીનો અવાજ સંભળાવવાનો છે. અત્યાર સુધી એણે ક્યારેય ફ્લાવર બટાટાના શાકમાં લસણ નહોતું નાખ્યું. હવેથી એના રસોડામાં લસણનો ઉપયોગ વધી ગયો છે. અત્યાર સુધી એના દીકરાએ, એના પતિએ ભીંડાના શાકને હાથ પણ નહોતો લગાડ્યો. હવે અચાનક એના દીકરાને, એના પતિને મસાલા ભીંડાનું દહીં નાખેલું શાક ભાવવા માંડ્યું છે. અત્યાર સુધી એના ડ્રોઈંગ રૂમમાં સોફાની બાજુ ડાબી પર મની પ્લાન્ટ રહેતો હતો. હવે સોફાની જગ્યા બદલાઈ ગઈ છે અને મની પ્લાન્ટ બાલ્કનીમાં શિફ્ટ થઈ ગયો છે. અત્યાર સુધી એના દીકરાની થાળી એણે પીરસી હતી. એના માટે ગરમ ગરમ રોટલી એણે ઉતારી હતી. એને ભૂરું શર્ટ સારું લાગશે કે લાઇનિંગવાળું શર્ટ સારું નહીં લાગે, એવું એણે નક્કી કર્યું હતું. હવેથી આ બધું જ કોઈ બીજી કરી રહ્યું છે. અઘરું લાગતું હોય છે એને પણ 3 વ્યક્તિઓના પોતાના વિશ્વાસમાં એક ચોથી વ્યક્તિને સરખા
ઈચ્છાની જગ્યા કરી આપવાનું. દીકરીઓ પરણીને જ્યારે બીજા ઘરને પોતાનું બનાવવાની કોશિશની શરૂઆત કરે છે ત્યારે એમની ઉંમર નાની હોય છે. નવા ફેરફારોને સરળતાથી સ્વીકારી લેવાના, નવી જગ્યાઓ પર એડજસ્ટ થઈ જવાનું, આવું એ ઉંમરમાં સહજ હોય છે. પણ સ્ત્રી જ્યારે સાસુ બને છે ત્યારે ઓલમોસ્ટ 50 પહોંચી ગઈ હોય છે. આખી જિંદગી બદલાઈને થાકી ગઈ હોય છે. એને હવે સિક્યોરિટી જોઈતી હોય છે. એની પાસે જે કંઈ પણ છે એ બધું એવું ને એવું જ રહે એવી સિક્યોરિટી. વર્ષોના સંઘર્ષ, વર્ષોની માથાકૂટ, વર્ષોના સમાધાન પછી એણે ઊભા કરેલા પોતાના વિશ્વાસમાં નાનો સરખો બદલાવ પણ એના માટે મુશ્કેલ બની જતો હોય છે. આ વાત લગ્ન કરનાર દરેક દીકરીઓને ધ્યાનમાં લેવી જ જોઈએ. બધી સાસુ એક સરખી નથી હોતી. કબૂલ. સાસુઓએ પણ સમજવું જોઈએ એ વાત સાચી, પણ સમજવા માટે એમણે પણ સમય આપવો જોઈએ. જે વહુઓને સાસુ સાથે પ્રોબ્લેમ થાય છે એમણે ક્યારેય સાસુના એંગલથી આખી પરિસ્થિતિને સમજવાની કોશિશ એકાદ વાર કરી જોવી જોઈએ. તમારી સાસુ નાની નાની વાતે ચીડાઈ જતી હશે, પણ આ ચીડચીડિયાપણું એની અંદર ક્યાંકથી આવ્યું છે. એના મૂળમાં ઉતરવું જોઈએ. સાસુ સાથે હરીફાઈમાં ઉતરતી સાસુની સાથે એડજસ્ટ નહીં થઈ શકતી દીકરીઓને એમની મમ્મીઓએ આ વાત સમજાવવી જોઈએ. પોતાની ભાભી સાથે પોતાની સગી મમ્મીને એડજસ્ટ થતાં તકલીફ પડતી હોય, વાર લાગતી હોય તો એની સાસુને પણ પોતાની સાથે એડજસ્ટ થતાં વાર લાગી શકે. આ વાતનો સ્વીકાર કરવો જોઈએ. સાસુ ભયાવહ નથી હોતી. એની અંદર પણ એક ધબકતું હૃદય હોય છે. પોતાનો દીકરો અચાનક એની વહુનો થઈ જાય, એની વહુને મહત્ત્વ આપવા માંડે, એ વાતને સ્વીકારવાનો એને સમય મળવો જોઈએ. દરેક દીકરીઓને મારે એક અપીલ કરવી છે કે જો તમે એવું ઈચ્છતા હો કે તમારી સાસુ તમારી જિંદગીમાં માથું ન મારે, તો તમારે પણ એની જિંદગીમાં માથું ન મારવું જોઈએ. જો તમે ઈચ્છતા હો કે તમારી સાસુ તમારા કપડાં પર કોઈ પણ પ્રકારની કોમેન્ટ ન કરે, તો તમારે એમના કપડાના વખાણ કરવાની શરૂઆત કરવી જોઈએ. ત્રીજું, તમારા પતિની જિંદગીમાં તમારી અને તમારા સાસુની જગ્યા જુદી જુદી છે અને જુદી જુદી જ રહેવાની છે. એટલે ચોક્કસ પરિસ્થિતિઓ સિવાય ઇનસિક્યોર થવાની જરૂર નથી. ચોથું, સાસુને જજ ન જ કરવા જોઈએ. બાકી તમારી સાસુ તમારી મમ્મી બની જાય એવું બની શકવાનું નથી. એટલે એમની સાથે સાસુની જેમ જ વ્યવહાર કરશો તો તમારો અને એમનો સંબંધ વધારે સારો અને સુખી રહેશે, એ નક્કી. તો મિત્રો, કેવી લાગી આ વાત તે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.